મોટા પુરુષને દેહ ભાવ હોય? કેમ ના હોય? દેહ જ ના હોય તો દેહ ભાવ કેવો હોય? દેહ વગર ના હોય એને જ મોટા પુરુષ કહેવાય. જે દેહ વગરના થઈ જાય એ સત્પુરુષ, એ જ મોટા પુરુષ. અમારે તમને બધાને એવા કરવા છે. તમે કે સત્પુરુષ કરવા છે, તમને સત્પુરુષ કરવા છે. બોલો, તમે બધાને મોટા પુરુષ કરવા છે. તમને બધાને દેહ વગરના કરવા છે. તેમ કહો કે અમારે નથી થવું તો બાપા કહીને થવું પડશે. શું કહેશો કહો? ફરજિયાત છે. આ બાળ મુક્તને રહેવા દેવાના નથી તો તમને રહેવા દઈશું? આ સંકલ્પ શ્રીજી મહારાજનો અત્યારે વર્તમાન કાળે બહુ પ્રબળ છે અને એમ થશે જ જ જ જ જ. હવે ખામી માત્ર તાળી પાડવાથી નહીં પતે. હવે આપે થોડુંક દોડવું પડશે જોડે. આપણે કાયમ કહીએ છીએ ટ્રેડમિલ હોય ને, પેલો ટ્રેડમિલ કેમ શું કહે ને, પેલું એક્સરસાઇઝ કરવાનો પટ્ટો હોય છે ને, એની ઉપર તમે ઊભા રહો તો અને ચાલુ કરો તો શું કરવું પડે? જોડે ને જોડે તમારે ચાલવું પડે. કેટલી સ્પીડમાં ચાલવું પડે? જે સ્પીડમાં પટ્ટો દોડતો હોય ને એટલી સ્પીડમાં તમારે ચાલવું પડે. અને ના ચાલો કે સ્પીડ ઓછી રાખો શું થાય? પૂદીને પડો હેઠ. એમ આ ટ્રેડમિલ અમે ચાલુ કર્યો છે ને તમને ઉપર ઊભા રાખ્યા છે. આ કારણ સત્સંગનો સંકલ્પનો ટ્રેડમિલ ચાલુ કરી દીધો છે અને તમને બધાને એની ઉપર ઊભા રાખી દીધા છે. હવે તમારે શું કરવું પડશે? જેટલી સ્પીડમાં અમે દોડાઈએ એ સ્પીડમાં દોડવું પડશે. તમે કહેશો કે સ્વામી સ્પીડ ધીમી રાખજો. હાવ ધીમી છે, હાવ ધીમી સ્પીડમાં જઈએ છીએ એટલે તમે પણ થોડુંક તો દોડવું જ પડશે. અને નહીં દોડો તો પડશો. પડવું છે કે દોડવું છે? તો દોડજો. આટલી અમારી વિનંતી છે. કાંઈ તમે ટ્રેડમિલ હોદવા જવાની તમારે જરૂર નથી. ઉપર ઊભા રહેવાની તમારે જરૂર નથી. આપણને ટ્રેડમિલ લાવી આપ્યો ખરો. મોટા પુરુષ છે ને ટ્રેડમિલ કહેવાય. એમનો સંકલ્પ એનો પટ્ટો કહેવાય. અને એમાં તમને આપણને લાવી દીધા, પ્રાપ્તિ કરાવી દીધી, એ ઊભા રાખી દીધા કહેવાય. હવે તમારા પક્ષે આટલું જ કરવાનું છે. કેટલું? એ કેમ કરવાનું? દોડાવે એટલું દોડવાનું. આપણે દોડાવશું નહીં, ચલાવશું બસ. કારણ કે કેપેસિટી સમજીએ છીએ અમે કે દોડે એવી કેપેસિટી નથી, ચાલે એવી જ છે. તો આપણે બિલકુલ સ્લો 5ની 10ની સ્પીડમાં આપણે મૂકીએ છીએ. પણ કરવું તો પડશે આટલું. ઊભા રહેશો તો નહીં ચાલે. મોટા પુરુષને દેહ નથી, તમને પણ નથી અને તમારો દેહ પણ રહેવા દેવો નથી. આ તો આપણે માની લીધું છે. એ અવિશ્વાસ છે મોટા પુરુષના વચનમાં. હવે આપણે જ્યારે મુમુક્ષુતાના માર્ગે આગળ વધી રહ્યા છીએ ત્યારે મુમુક્ષુએ કેવી રીતે આગળ વધવું એના આપણને સ્ટેપ આપ્યા છે. સૌના દાસાનો દાસ થવું છે અથવા થઈએ. સૌના દાસ નહીં, દાસાનો દાસ થઈએ. કોળીએ કોળીએ બશેર જમી જવાય. બશેર એટલે કિલો જમી જવાય. પણ એક આમટું કિલો જમવા જાવ તો મેળ પડે પેલા. એમ આપણને કોળીએ કોળીએ સ્થિતિ કરાવવાનો મોટાનો સંકલ્પ છે. એટલે
આપણને એક એક જો સ્થિતિ કરવી હશે, જો મૂર્તિનું સુખ જોતું હશે, જો મહારાજનો અત્યંત રાજીપો જોતો હશે, તો લક્ષ્યાંકોમાંથી આપણે પસાર થવું પડશે. એના માટેના વચ્ચેના ગોલ છે કે આટલું કરો તો મૂર્તિના સુખ સુધી પહોંચાશે. અને કરે એને કહેવાય મુમુક્ષુ. જાણી રાખે એને મુમુક્ષુ ના કહેવાય. આ પ્રમાણે મંડ્યો રહે એને શું કહેવાય? પહેલાં મુમુક્ષુ. મુક્તો સૌના દાસાનું દાસ થઈએ, આવો લક્ષ્યાંક. એને મૂર્તિના સુખને શું લેવા દેવા? ચલો, સૌના દાસાનું દાસ થવું અને મૂર્તિનું સુખ, ભગવાનનું સુખ લેવું, એ બેને શું લેવા દેવા? કહો. કંઈક લેવા દેવા હશે એટલે તો મૂક્યું હશે, તો શું લેવા દેવા? કહો મહારાજ. દેહાભિમાન ટળે. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, હજુ કંઈક સારો જવાબ. હા, રમાકાંતભાઈ. વેરી ગુડ. દાસાનું દાસ થવું એટલે નિર્માની, અતિશય નિર્માની થવું. સૌની આગળ નિર્માની થઈ જવું. અને નિર્માનીપણું અને મૂર્તિનું સુખ, ચલો એ બેને શું લેવા દેવા? આપણે દાસાનું દાસ થવું એનો બીજો અર્થ કર્યો નિર્માની થવું. દાસાનું દાસ થવું એટલે દાસ થવું, દાસનાય દાસ થવું, નિર્માની થવું, અતિ નિર્માની થવું. પણ એને મૂર્તિના સુખને શું લેવા દેવા? કહો. માનમાં સર્વે દોષ રહેલા. નિર્માની થવાથી મૂર્તિનું સુખ આવે એવું કેમ? મૂર્તિનું સુખ જોઈતું હોય તો નિર્માની થવું જ પડે, સૌના દાસ થવું જ પડે એવું કેમ? પ્રશ્ન આવો છે. બોલો મહારાજ. એ માન છે દેહભાવને આશરે છે, અને દેહભાવ ટળે તો જ મૂર્તિનું સુખ મળે. એટલે પોતાને ઝીરો કરવા માટે અને મૂર્તિરૂપે વર્તવા માટે, જો મૂર્તિરૂપે વર્તાય તો જ મૂર્તિનું સુખ મળે. કે આપણે એટલું બધું દેહાભિમાન જામ થઈ ગયું છે ને આપણું, કે ઢીલું પાડવું જ પડે. અને ઢીલું પડે ને તો જ મૂર્તિના સુખ તરફ જવાય. આપણું દેહાભિમાન જામ થઈ ગયું છે, જામ. એટલે આ સંકલ્પ આપ્યો છે. સવાલ જ નથી. જ્યાં સુધી દેહાભિમાન, અહંકાર, ઈગો, આપણો અહંકાર, આપણું માન, જે દેહ ભાવનો મોટામાં મોટો દીકરો છે, કામ અને માન. દેહ ભાવને આશ્રીને ઘણા શત્રુ રહ્યા છે. માન, કામ, ઈર્ષ્યા, ક્રોધ, રાગ, દ્વેષ, બધા ઢગલા બંધ જેટલા છે એટલા બધા એના દીકરા છે, દેહ ભાવના. પરંતુ એમાં સૌથી મોટા દીકરા કોણ છે? બે છે. કયા બે મોટા દીકરા? એક કામ અને બીજો માન. બે તમે કહેશો કે બેમાં મોટો કોણ? બે ટ્વિન્સ છે, ટ્વિન્સ. બંને ટ્વિન્સ છે. પણ મહારાજે એવું કીધું છે કે કામ કરતાં પણ માન વિશેષ મોટો શત્રુ છે. કામ એટલે વિષય વાસના. કામી સત્સંગમાં નભ્યો જાય, પણ માની સત્સંગમાં નભવી ના જાય. એ ગમે ત્યારે એના માટે ખતરો છે. અને માન તો ભક્તિ કરે એટલે ભગવાન સ્વીકારે જ નહીં. મોહન વરને માન સંગાથે વેર જો, વેર કીધું તો મૂર્તિનું સુખ તો આવે જ કેવી રીતે? અને એટલે જ્યારે આપણે સ્થિતિના માર્ગે, મૂર્તિના સુખના માર્ગે આગળ વધ્યા છીએ તો સૌ પ્રથમ આપણને લક્ષ્યાંક આપવામાં આવ્યો કે નિર્માની થાવ, દાસ થાવ, સૌના દાસ થાવ. આના વગર આગળ એક સ્ટેપ પણ નહીં ભરી શકાય. જ્યાં સુધી દેહાભિમાન રૂપી, માન રૂપી અંદર જામ થઈ ગયેલું છે, બધું અહંકાર જામ થઈ ગયો છે, ત્યાં સુધી યુ કાન્ટ ગો અહેડ. એક પણ સ્ટેપ આગળ નહીં જઈ શકાય. અને એ ફરજિયાત છે. સત્સંગમાં આવીને આ પહેલું પગથિયું આપણે કરવું જ પડશે. દાસ થવું પડશે. માની નિર્માની થવું એના કરતાં દાસ થવું શબ્દ મોટો છે. અને દાસ થવું એના કરતાં સૌના દાસ થવું એ શબ્દ મોટો છે. સૌના દાસ થવું. મોટા પુરુષની આગળ દાસત્વ ભાવે વર્તાય ને એ દાસ થયા કહેવાય.
પણ સર્વે સંતો હરિભક્તોની નાનામાં નાનાની આગળ, આ મુક્તની આગળ પણ દાસ ભાવે નિર્વાણીપણે વર્તાય, એનું નામ સૌના દાસ થયા કહેવાય. મહારાજને એ પ્રિય છે. ભક્ત ચિંતામણીમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, દાસનો દાસ થઈ રહેશે જે સત્સંગમાં. આ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામીએ લખેલું વાક્ય છે ભક્ત ચિંતામણીમાં. મહારાજનો વચન છે. આ મહારાજે પ્રોમિસ કરી છે, વચન આપ્યું છે. શું વચન આપ્યું છે? દાસનો દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભલી તેની ભક્તિ માનીશ. ભલી એટલે શ્રેષ્ઠ, આદર્શ, સારી, યોગ્ય. એની ભક્તિને હું યોગ્ય ગણીશ. દાસનો દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભલી તેની ભક્તિ માનીશ. એની ભક્તિનો સ્વીકાર કરીશ અને રાચીશ તેના રંગમાં. એટલે હું સદાય એના ભેગો હું રહીશ. સદાય એની સર્વે ક્રિયામાં હું એનો કરતા બનીશ. રાચીશ એના રંગમાં. કોના રંગમાં રાચશે? એના સદાય એને હાલતા ચાલતા હું એનો કરતા બની જઈશ. રાચીશ એના રંગમાં એટલે એવા ભક્તનો કરતા બની જઈશ. કોનો કરતા બની જાય મહારાજ? જે દાસનો દાસ થઈને સત્સંગમાં રહે ને એનો ગુજરાતી બીજું શું થાય? એનો વિરુદ્ધ અર્થ શું થાય? એનો વિરુદ્ધ અર્થ શું થાય? ચલો કોણ કહેશો? આના હું સર્વે ક્રિયાનો કરતા બનીશ, સદાય એના ભેળો રહીશ. એવું મહારાજ કહે છે. રાચીશ એના રંગમાં એટલે સદાય હું એના ભેળો રહીશ. પણ આનું ઓપોઝ શું થાય? કોણ કહેશો? એનો વિરુદ્ધ શું થાય? જે દાદો થઈને ફરશે. દાસનો વિરુદ્ધ શું પહેલા? દાદો થઈને ફરે. જે દાદો થઈને ફરશે એને મારે કોઈ લેવા દેવા નથી. એના ભેળો હું નહીં રહું. એની ક્રિયાનો કરતા હું નહીં બનું. એની ભક્તિનો સ્વીકાર હું નહીં કરું. આવું મહારાજ બોલ્યા છે. હવે કેટલા અંશે આપણે આ કરવું પડશે એ વિચારી શકો છો. આ ફરજિયાત છે કે મરજિયાત છે? આ દાસના દાસ થવું ફરજિયાત કે મરજિયાત? કેટલા માનો છો કે ફરજિયાત છે? ક્યારે આપણે આવતી સાલ થઈશું? મૃત્યુ સમયે થઈશું? કઈડાથી થઈશું? મુક્તો સંકલ્પ કરો. આ વર્ષનો આપણો ગોલ બનાવો. મહારાજે આપણને ગોલ આપ્યો છે, આપણે ગોલને સફળ બનાવવો છે. મહારાજનું ગમતું એને અધરથી ઝીલી લેવું છે. મહારાજ તમને તમારા દાસના દાસ બહુ પ્રિય છે, બસ અમને તમારા દાસના દાસ કરીને જ રહો. અમારે થવું છે. મા બાપનો સંકલ્પ હોય કે મારા દીકરાને મારે પહેલો નંબર લાવડાવવો છે, મારે રેન્ક હોલ્ડર કરવો છે, પરંતુ છોકરાનો પોતાનો સંકલ્પ ના થાય તો કશું વળે પહેલાં કાંઈ ના વળે. ભલે મા બાપનો ગમે એટલો સંકલ્પ હોય, એ સંકલ્પ જ્યારે વિદ્યાર્થીનો બને ત્યારે જ એમાં સફળતા મળે. મુક્તો એમ મા બાપનો, આપણા માવતરનો સંકલ્પ છે, મોટા પુરુષનો સંકલ્પ છે, એ આપણી મા છે, મહારાજ આપણા બાપ છે, એમનો સંકલ્પ છે કે અમારે તમને સૌને દાસના દાસ કરવા છે. પરંતુ એ સંકલ્પ આપણો નહીં બને ત્યાં સુધી સફળતા નહીં મળે. શું કરશું કહો? શું કરશું કહો? હવે થવું છે? કેટલાની ઈચ્છા છે? કેટલાની ઈચ્છા છે? કેટલાની તીવ્ર ઈચ્છા છે? બે માંગણી ઊંચી કરી. મુક્તો જો કોઈ પણ કામ દ્રઢ સંકલ્પ વગર થતું નથી. કોઈ પણ કામ ના થાય. સંકલ્પથી નથી થતું, દ્રઢ સંકલ્પથી થાય છે. આ તમે બધા અહીં આવ્યા ને, બોલો તમારો દ્રઢ સંકલ્પ હોય તો જ આવ્યું હશે. હસમુખભાઈ સાચી વાત છે કે મારે જવું જ છે એવું નક્કી કર્યું હોય ને તો જવાય. જઈશું, જવાય તો જઈશું. બોલો ના આવાય એવા કેટલાય રહી ગયા છે. જવાય તો જઈશું, નહીં આવીએ ક્યાં હોય. પણ દ્રઢ સંકલ્પ થાય કે મારે કરવું જ છે તો જ થાય.
જરૂર તમે સંકલ્પ દ્રઢ કર્યો હશે કે આપણે જવું જ છે, એટલે અવાયું. ધન્યવાદ આપું છું. એવા કેટલાય મુક્તો છે. એક જોજો સવારમાં નક્કી કર્યું હોય કે આપણે ખીચડી આજે બનાવીએ છીએ, એવો સંકલ્પ કર્યો હોય અને દ્રઢ કે ખીચડી જ બનાવી છે, તો જ ખીચડી બને. એક ખીચડી બનાવવા માટે એક ઢોકળા બનાવવા હોય, કંઈક વડા બનાવવા હોય, બાજરીના રોટલા બનાવવા હોય, તોય તે એક નાનું કંઈક વસ્તુ બનાવી હોય તોય દ્રઢ સંકલ્પ કરવો પડે છે, અને તો જરૂર થાય છે. અને થાય છે. દ્રઢ સંકલ્પ હોય એટલે આવનારા વિઘ્નોને ટાળવાની તાકાત આવી જાય છે. વિઘ્નો આવે. કિશોર શિબિરમાં કંઈક શાકોત્સવની વાત નીકળી, મહારાજનો પ્રસંગ નીકળ્યો. સેવકે સંતો હું જોઈને કહ્યું કે સંતો, આ કિશોરો યુવકોને કોઈને બધાને શાકોત્સવનો એક દિવસ લાભ મળે એવું કરો ને. સારું, ઇન્ડિયામાં તો શાકોત્સવ થાય છે, અહીં તો થતો જ નથી. બોલો, હવે આટલી રુચિ બતાવીને સંતો હરિભક્તો જાગી ગયા. એમણે નક્કી કર્યું કે આપણે સ્વામીનો સંકલ્પ પૂરો કરવો છે. બોલો, બીજે દિવસે જ મને કહી દીધું કે સ્વામી આજે શાકોત્સવ છે, આજ સાંજે રોટલા બની ગયા છે, બાજરાના રોટલા, રીંગણાનું શાક બની ગયું છે. મુક્તો મને તરત વિચાર આવ્યો કે ક્યાંથી તાત્કાલિક બાજરીનો લોટ લઈ આવ્યા હશે, ક્યાંથી રીંગણા ભેગા કર્યા હશે, ક્યાંથી આ બધું મસાલા ભેગા કર્યા હશે, શું કર્યું હશે. પણ દ્રઢ સંકલ્પ હતો કે કરવું છે. તો થયું કે ના થયું? પહેલાં પ્રશ્ન પૂછો તો થાય કે ના થાય? વિઘ્નો આવ્યા હશે, તકલીફો આવી હશે, મુશ્કેલી આવી હશે, ક્યાંક એક દુકાને લોટ લેવા ગયા નહીં મળ્યો, બીજી દુકાને ગયા હશે. પ્રયત્ન કર્યો તો થયું કે ના થયું? પણ પ્રયત્નનો આધાર છે દ્રઢ સંકલ્પ ઉપર. જેટલો સંકલ્પ પ્રબળ હોય એટલો જ પ્રયત્ન થાય છે, અને એટલું જ કામ સરળ થઈ જાય છે. હું આપ સૌને વિનંતી કરું છું, જેમ તમે આ બધા કામ, રોટલા બનાવવાનું કામ કરો છો, બીજા સંકલ્પો પૂરા કરો છો, એ મુક્તો આટલું કરો ને. મહારાજ અને મોટા આપણને ઠેઠ મૂર્તિના સુખ સુધી લઈ જવા માટે આ સંકલ્પ આપે છે કે તમારે સૌએ દાસના દાસ થવાનું છે. એ કરી દો ને તો અમે પેલા કરતાં વધુ રાજી થઈશું. $1,00,000 સેવા કરો કે 5 લાખની સેવા કરો, એના કરતાં અમે આમાં વધુ રાજી થશું. કારણ કે આ મૂર્તિના સુખ તરફ લઈ જનારો માર્ગ છે, અને એ માર્ગમાં તમે ભેગા પડે. આપણે આટલું બધું કરી શકતા આ કેમ ના કરી શકીએ? ચોપડીમાં લખ્યું છે ને વાંચી ગયા, ને આપણે એવું નથી કરવું. હવે અમારો દ્રઢ સંકલ્પ છે કે આ સમાજને, આપણે SMVSના સમાજને દાસાનું દાસ કરવો છે. તમે સંકલ્પમાં ભળો છો? કેટલા ભળો છો? ખાલી ભળ્યો એટલે એમ નહીં પતે. હવે શું કરવું પડશે આપણે એ જોવું છે આજે. આપણે હવે કંઈક કરવું પડશે. વી હેવ ટુ સ્ટાર્ટ અવર જર્ની. હવે આપણી આ જર્ની આપણું નિશાન બનાવવું પડશે. હમણાં ઘણા કોક કહે છે અમે તો દાસના દાસ જ છીએ. આ ઘરમાં તમે હશો જ. કદાચ હશો, કદાચ શબ્દ બોલું છું, કારણ કે ઉપજતું ના હોય એટલે ઘણા હોય દાસના દાસ હોય, અને જો ઉપજતું હોય તો ત્યાંય દાદા હોય. મુક્તો દાદાની કોઈ વેલ્યુ નથી સત્સંગમાં, સમજી લેજો. એમાં મજા નથી. બાપજી કાયમ એટલે કહે છે જે થાય દાસ એ જ મહારાજની આગળ પાસ, અને જે થાય બોસ એને બહુ મોટો લોસ. આ સત્સંગ દાસનો છે, દાસત્વનો છે. દાદાઓનો સત્સંગ નથી. સત્સંગમાં નાપાસ થઈ જાય. જે દાદા થાય ને એ ફેંકાઈ જાય. ક્યારે ફેંકાઈ જાય ખબર ના પડે ભાઈ. કારણ કે દાદો એટલે દેહાભિમાની, દાદો એટલે અહંકારી, દાદો એટલે માની. સત્સંગમાં એની કોઈ વેલ્યુ નથી, અને જગતમાં એની કોઈ વેલ્યુ ના હોય. જોજો, કોઈ માન રાખીને ફરતો હોય, દેહાભિમાની હોય ને, લોકો એને બીતા હોય, પણ અંદર તો હમ ખબર હોય કે આરો ભંગાર છે. લોકો બધા એની અંદર કોઈ એની વેલ્યુ ના હોય, કોઈના માનસમાં વેલ્યુ ના હોય, બહારે ના હોય, તો સત્સંગમાં શાની હોય? અને આપણે તો મુક્ત સ્થિતિને પામવું છે ભાઈઓ. ના ચાલે, બિલકુલ ના ચાલે. બે નહીં ચાલે. મુક્ત સ્થિતિને પામવું છે ને દાદા થઈને ફરવું છે, બે નહીં ચાલે.
ચાલો તમે એગ્રી છો કે આપણે દાસ થવું છે, દાસના દાસ થવું છે, એમાં એગ્રી છો એટલે આગળ વધુ એક સ્ટેપ શું કરવું પડશે એ આપણે જઈશું. હવે દાસ થવા માટે પહેલું નિર્માની થવું પડે. એનો અર્થ જ નિર્માની થવું એટલે દાસ થવું. માન સોતા દાસ થવાય જ નહીં. હવે શાનું માન? આપણને વાળું પડે આપણને માન રહી જતું હોય. માન 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 કશું ના હોય ને. મહારાજે ગુણાયતાન સ્વામી તો વાતોમાં લખ્યું રાંકડું હોય ને એનામાંય માન હોય છે. બોલો, રાંકડું એટલે સમજ્યા? પેલા ભિખારી હોય ને એમાંય માન હોય. બોલો, તમને ત્યાં એનામ માન હોય? આવો હોય. અમારે એક વખત સ્વામિનારાયણ ધામથી વાસના પૂનમનો સમય હતો. હું ગયેલો તે ગાડીમાં અમારે પેલો દરવાજો પાછળનો બંધ, તે હોર્ન મારતા હતો અમારો ડ્રાઈવર. દરવાજો ખોલાવા ત્યાં એક ડિઝાઇન ઊભો રહ્યો, પેલું એની એલ્યુમિનિયમની તપેલી લઈને કે ડીશ લઈને, પૈસા કંઈક આપો ને. એટલે અમારો ડ્રાઈવર જે મને લેવા આવ્યો હતો ગાડી લઈને, એ તો કાઠો હતો તમારા જેવો, પણ પેલો અમારો દયાળુ સ્વભાવ ને એટલે મેં વળી કહ્યું કે કંઈક આપ બાપા, કંઈક આપ. તેણે ખિસ્સામાંથી પેલી 5 રૂપિયાનો સિક્કો કાઢીને આપ્યો. 5 રૂપિયાનો. એણે ખિસ્સામાં 10ની નોટ કાઢી. લે હું તને 10 રૂપિયા આપું. મોઢું મૈડીને જતો રહ્યો. શરમ નથી આવતી? હું 5 રૂપિયાનો ગ્રાહક છું. બોલો, હું સામે 10 રૂપિયા આપું તને કે હું ભિખારી છું? લે શું કે હું ભિખારી છું? ના બાપા, શેઠ છું. શું કહું? જો મહારાજ મને એ વખતે ગુણાયતાન સ્વામીનું વચન બહુ યાદ આવ્યું કે ગુણાયતાન સ્વામી વર્ષો પહેલાં બોલ્યા છે કે રાંકડામાં પણ માન હોય છે. આ માન જ કહેવાય ને. પહેલાં મારું જેવું અરે નાનું છોકરું હોય ને, જોજો તમે 12 મહિનાનું છોકરું હોય ને, એને તમે કંઈક માની લો ચોકલેટ આપવા માટે હાથ લાંબો કર્યો હોય કે બેટા લે ચોકલેટ, અને ચોકલેટ લે પછી જ્યારે આવે ને તમે આમ હંતાડી દો અને પછી બીજી વખત આપો ને, નહીં લે, ટાંગા પછાડશે. જોજો આમ કર્યા કે નહીં લઉં. બોલો, પગ પછાડવા માંડે અને કાં તો આપશો ફેંકી દેશે. નથી જોતી તમારી ચોકલેટ. મારું બેટું એને માન ન દે ને. બળદને તમે, બળદ જે છે ને, જેણે બળદના પૂંછડા આંબળ્યા હોય ને એને ખબર હશે. અને બળદ ગાડે જોડ્યો હોય ને, હાથીએ જોડ્યો હોય ને, બળદને હો બાપો કહે ને એટલે બાપો દોડે. તો જે માન આપ્યું ને, આ માન આપ્યું બાપો દોડે. અને આખો સત્સંગ મુક્ત બહુ દુઃખની વાત છે. ઘણી વખત તો અમે આમ બાપજીને અમે બેઠા હોઈએ ને ત્યારે બહુ વિચાર કરીએ, બહુ ઉદાસ થઈ જઈએ. માન આપો તો બધું હરખું ચાલે. ના ચાલે, અહીં નહીં ચાલે. માન આપીને કરાયેલો સત્સંગ એમાં શું વળે? તમને વખાણી ઓહો ઓહો બળવંતભાઈની શી વાત ને, ઓહો રમેશભાઈની શી વાત ને, ઓહો જયેશભાઈની શી. હા ઠીક છે, તમારી સેવાની કદર કરવી જોઈએ. કોને મોક્ષ જોતો છે? કોને કલ્યાણ જોતું છે? અને કલ્યાણના કરતલ સાધુ હોય એ ધોકો લઈને બેસશે, આપણને ખંચેરશે, વઢશે, કહેશે. એને તમારા ડોલર સામું નજર ના હોય. એનું નામ સત્પુરુષ કહેવાય, એનું નામ સાધુ કહેવાય. એને શાની લાલચ? અમારી જોડે છે, અમે તમને આપવા આવ્યા છીએ. તમારી જોડે આ છે એ લેવા અમે નથી આવ્યા. જે તમારી જોડે છે લેવાવાળા છીએ અમે, કે અમારી જોડે છે અમે તમને આપવાવાળા છીએ? મુક્તો એ અમે તમને આપવા માટે બોલાયા છે. અમે માત્ર તમારી જોડે છે લઈને પડાવી લેવા માટે તમને નથી બોલાયા. એનો અર્થ કે અમે ખાલી છીએ, એનો અર્થ કે અમે ભિખારી છીએ. અમારા કરતાં તમે અધિક છો, તમારી જોડે કંઈક છે ને અમારી જોડે નથી. એટલે અમારે તમને માન સન્માન આપીને તમારા પૈસા માટે, પૈસા સામું નજર, ડોલર સામું નજર રાખીને તમને દોઈ લેવાના હોય. સાચા સંતનું લક્ષણ નથી. સાચા સંત પાસે ભગવાન હોય, એના રૂવાડે ભગવાન હોય, અને ભગવાન તમને આપી દેવા છે, મૂર્તિ આપી દેવી છે તમને ભાઈઓ. અને એની સામું નજર હોય તો મૂર્તિ આપે એવા ચોખ્ખા કરશે. એટલે ચોખ્ખા કરશે, કારણ કે મૂર્તિ એ આખી દેહમાં ફિટ ના થાય. જેમ સ્વામીએ વાતોમાં લખ્યું, વૃંદાવન સ્વામી કે કોઈ સાચો હીરો હોય, 10 લાખનો, 25 લાખનો, 50 લાખનો ડાયમંડ હોય અને વીંટીમાં જડવો હોય, વીંટીની અંદર જડવું હોય તો સહેજ પણ વગળ હોય ને વીંટીમાં, વગળ એટલે ભેળસેળ હોય ને, ત્યાં સુધી એ હીરો ટકે જ નહીં, નીકળી જાય પટતે, ટકે જ નહીં.
એ તો 16 વલ્લું સોનું હોય, શુદ્ધ સોનું કરીને પછી એમાંથી જે કંઈ મેલ હોય, કચરો હોય, ભેળસેળ હોય, બધી કાઢીને સીધું 24 કેરેટનું સોનું જ્યારે કરી દેવામાં આવે ત્યારે અંદર હીરો જડાય. એ મૂર્તિરૂપી હીરો જડવો છે તમારામાં ભાઈઓ. અને તમે વગળવાળા થઈને બેઠા છો, મેળ પડશે? વગળ એટલે સમજ્યા ને? દેહ ભાવનું મોટામાં મોટું ભેળસેળ છે આપણામાં. માન ને કામને ભરેલા છીએ આપણે. આ ચોખ્ખા કરવા માટે બોલાયા છે. અને એના માટે સંતો તમને તમારી જોડે ફરે છે ને અમે તમારી વાંહે ફરીએ છીએ ને તમે અમારી વાંહે ફરો છો. અમારો ને તમારો સંબંધ ડોલરનો નથી, રૂપિયાનો નથી, ઠાકોરજીનો છે. હવે જો અમને એમ હોય કે આવો મોટા હરિભગતને આવી રીતે આપણે ભર સભામાં બોલીએ અને સારું એમને ખોટું નહીં લાગે. તમને જો ખોટું લાગે તો તમે અમારા શાના, અને ખોટું લાગશે એવી બીકે જો અમારે તમને કહેવાય તો અમે સાચા સાધુ શાના. અમે ન કહી શકીએ તો મુક્ત. એટલે આ શોળી ઉપર શયન કરાવે તો સાધુની સંગે રહીએ રે. મોટા સંતો એવું કીધું છે. એટલે રાજી રહેજો પાછા હો બાબા. કોઈનું નામ દઈને બોલાવીએ ને વઢીએ તો 2 શબ્દ કહીએ તો પોતાના હોય એને કહેવાય ભાઈ. નિર્માણી થવું જ પડશે. મુક્તો દાસત્વ પણ કેળવવું જ પડશે. અને તો જ તમને એક બીજું વાત કહું તો વરસાદ ધોધમાર પડતો હોય, ધોધમાર વરસાદ પડતો હોય. હવે બમ્પ ઉપર ગમે એટલો વરસાદ પડે શું થાય? પહેલાં પડે એઠું. એમ માનરૂપી દેહાભિમાનરૂપી બમ્પ સાથે આપણે ગમે એટલી કથા સાંભળીશું, ગમે એટલા સાધન કરશું, બધું જ હેઠું જ જતું રહે. પહેલાં ટકે જ નહીં અંદર. પણ ખાડો હોય ને, જોજો તમે, ખાડો હોય તો શું થાય? પહેલાં અંદર પાણી ભરાય. એમ મુક્તો બીજી વાત તમને પ્રશ્ન પૂછું. ખેડૂત જે હશે ને, જેને કંઈક નાનપણમાં ખેતી જોઈ હશે, કરી નહીં હોય પણ જોઈ હશે ને, એને થોડો ખ્યાલ આવશે કે મુક્તો તમે ગામડામાં ખેડૂતો વરસાદ આવે ને એ પહેલાં શું કરે ખબર છે? વરસાદ આવવાનો હોય ને એ પહેલાં 15 દાડા મહિના પહેલાં પહેલું કામ શું કરે ખબર છે? જમીન ખેડે. જોયું તમે? જમીન ખેડી નાખે. આખી જમીન જે હોય ને એને ખેડી નાખે. ખેડી નાખે એટલે સમજ્યા? પેલા એને હળ ચલાવીને આખી ઉથલ પાથલ કરી નાખે, પોચી કરી નાખે. બીજા શબ્દોમાં શું? પોચી કરી નાખે. પછી અંદર ખાતર નાખીને તૈયાર રહે કે જેથી પોચી જમીન હોય અને વરસાદ પડે પાણી અંદર શોષાય અને પછી બિયારણ બી વાવે અંદર. એટલે પછી આટલા આવડા કણાલા કાઢે. પણ એને પોચી કરવી પડે પછી વાવણી કરાય. હવે ઈંટાળા જેવી જમીન હોય, આમ પડતર જમીન પડી હોય 12 મહિના 2 વર્ષથી, અને એની ઉપર સીધું જ વાવેતર હારામાં સારું બિયારણ લઈને વાવે તો ઉગે? પેલા કશું ના ઉગે. બિયારણે નકામું જાય ને ખાતરે નકામું જાય. એને પોચી કરવી જ પડે. કરવી પડે કે કરવી જ પડે? કોઈ ખેડૂતના દીકરા હોય તો આંગળી ઊંચી કહીને કહેજો, કરવી પડે કે કરવી જ પડે? મુક્તો કરવી જ પડે. જમીનને પોચી કરવી જ પડે. અને પછી જ વાવેતર અંદર નખાય. એ બિયારણ અંદર બી જે સીડ્સ, બી એટલે સીડ્સ, અંદર સીડ્સ અંદર નખાય તો જ ઉગે. અરે તમારે ક્યારામાં જોજો તમે, ક્યારો પેલું કંઈક વાવવું હોય ને, ખાલી ભીંડા વાવવા હોય ને તો એ પેલું શું કરો? તમે ઘરના આંગણામાં ખેતી ના કરી હોય કંઈ નહીં, તમારે અહીંયા ઘણા બધી પાછળ જમીનમાં ભીંડા વાવતા હોય ને, ગવાર વાવતા હોય ને, રીંગણા વાવતા હોય ને, આવું બધું એમાંય તો તમે પોચું કરતા હશો. સાચી વાત છે? આમ જમીન આમ પોચી કરીને પછી અંદર બી વાવતા હશો. એમ અમારે તમને મૂર્તિરૂપી બી વાવવું છે તો પોચા કરવા પડશે ભાઈ. આ પોચા કરવા પડશે. હવે તમે ઈંટાળા જેવા છો અત્યારે. માન એટલે માની હોય ને, ઈંટાળા જેવો કહેવાય. લઠ્ઠ જેવો આમ તમે જુઓ તો એવો આમ લાકડા જેવો પથ્થર જેવી જમીન થઈ ગઈ હોય, એમાં ના વવાય. બી ના વવાય. એ તો જમીનને પોચી કરવી પડે, ખેડવી પડે, પછી બિયારણ વવાય ભાઈ. એમાં નિર્માની થવું ને એટલે જમીન પોચી થઈ કહેવાય. એ નિર્માની થયો કહેવાય. અને નિર્માની થાય એમાં જ વાવેતર થાય, એમાં જ બી વવાય. નહીંતર બી નકામું જાય. અને એટલે પહેલો લક્ષ્યાંક આપ્યો કે નિર્માની થાવ, દાસ થાવ. દાસ નહીં, દાસનાય દાસ થાવ. મહારાજ તો આપણી પાસે આ આશા રાખે છે. અને જે દાસનો દાસ થાય એને મહારાજે ઓપન આશીર્વાદ આપી દીધા. ખુલ્લા આશીર્વાદ, ખુલ્લા ઓપન બ્લેસિંગ આપી દીધા. એના ભેળો હું સદાય રહીશ. બોલો લ્યો, રાચીશ એના રંગમાં. દાસનો દાસ થઈ રહેશે જે સત્સંગમાં. મહારાજનો આશીર્વાદ તો જુઓ, કેટલો અદ્ભુત આશીર્વાદ આપ્યો છે. આપણી ઈચ્છા તો ખરી કે ભગવાન આપણા ભેળા સદાય રહે, એવી ઈચ્છા તો ખરી.
પણ થવું છે દાદા થઈને રહેવું છે. ક્યાં મેળ પડે કહો? નહીં મેળ પડે. આપણું કીર્તન એના માટે બનાવ્યું છે, ખાસ દાસના દાસ થવા માટે. દાસ થાવું રે સૌના દાસ થાવું, દાસ થાવું રે સૌના દાસ થાવું. શ્રીજીને રીઝવા કાજે, શ્રીજીને રીઝવા કાજે, દાસના દાસ થાવું. શ્રીજીને રીઝવા કાજે, શ્રીજીને રીઝવા કાજે, દાસના દાસ થાવું. દાસ થાવું રે સૌના દાસ થાવું, દાસ થાવું રે સૌના દાસ થાવું. શ્રીજીને રીઝવા કાજે, શ્રીજીને રીઝવા કાજે, દાસના દાસ થાવું. શ્રીજીને રીઝવા કાજે, શ્રીજીને રીઝવા કાજે, દાસના દાસ થાવું. હવે થાવું છે કે ગાવું જ છે? કહો જોઈએ. ના ના, ગાવું છે કે થાવું છે? આ કીર્તન તો ગાયું આપણે બધા ભેગા જોડે ને જોડે. આપણે ગાવામાંથી ઊંચા નથી આવતા. ના, હવે ગાવું નથી, હવે થાવું છે. ગાયાથી ના થઈ જવાય. આ કીર્તન ગાવાથી દાસ થઈ જવાય પેલા? ના, ગાવાથી નહીં, થાવાથી થવાય. સંકલ્પ કરજો. આપણે થાવું છે, દાસ થવું, સૌના દાસ થવું. અને એના માટે પહેલું સ્ટેપ માન મૂકી દેવું પડે. માન મૂકી દેવું પડે. કોઈ પ્રકારનું માન ના જોઈએ. સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત, એનો આધાર લઈને આપણે થોડીક વાત કરીએ. અમુક તો મહારાજનો શબ્દ છે, બહુ ધ્યાનથી સાંભળજો. વચનામૃત સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા છે જો સાંભળો. સ્વામિનારાયણ હરે વચનામૃત છે, છેલ્લા પ્રકરણનું 12મું વચનામૃત. કયું વચનામૃત છે ભાઈઓ? છેલ્લા પ્રકરણનું 12મું વચનામૃત. મહારાજ શું કહે છે, એમનો અભિપ્રાય આપે છે, ધ્યાનથી સાંભળજો. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, શું હેડિંગ માર્યું મહારાજે? જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય. ઈચ્છવું હોય એટલે જોઈતું હોય. હું માનું છું કે અહીં બેઠેલા બધા આપણે કલ્યાણની ઈચ્છાથી જ આવ્યા છીએ. સાચી વાત છે પહેલાં? એટલે જે કલ્યાણની ઈચ્છાથી આવે એ બધા મુમુક્ષુ કહેવાય. આપણા માટે કલ્યાણ એટલે શું? કલ્યાણના 2 અર્થ થાય છે. એક જન્મ મરણના ફેરાથી રહિત થવું હોય એને કલ્યાણ કહેવાય. આત્યંતિક કલ્યાણ મોક્ષ એને કહેવાય. અને કારણ સત્સંગની ભાષામાં કલ્યાણ એટલે શું? જેને મૂર્તિનું સુખ જોતું હોય, જેને અનાદિ મુક્તની સ્થિતિ પામવી હોય. આપણા માટે આત્યંતિક કલ્યાણ કે કલ્યાણનો અર્થ આ થાય, જેને મૂર્તિનું સુખ જોતું હોય એને નીચેની આઈટમ પ્રમાણે કરવું પડશે. આઈટમ 3 બતાવે છે આ વચનામૃતમાં. 3 આઈટમ આવે છે. જેને મૂર્તિનું સુખ જોતું હોય, જેને કલ્યાણ જોતું હોય, જેને મહારાજને મોટાનો રાજીપો અંતરનો જોતો હોય, એણે આ પ્રમાણે કરવું પડશે. બોલો, એ કયા 3? મહારાજે 3 પોઈન્ટ આપ્યા છે આ વચનામૃતની અંદર. 3 હેડિંગ એ આપ્યું. જેને મોક્ષ જોતો હોય, કલ્યાણ જોતું હોય, મૂર્તિનું સુખ જોતું હોય, એણે, જેને. પછી પુરુષ હોય તો ભલે, સ્ત્રી હોય તો ભલે, સાધુ હોય તો ભલે, હરિભગત હોય તો ભલે, બધા માટે કોમન મેટર છે. જેને મૂર્તિનું સુખ જોતું હોય એણે આટલું કરવું જ પડશે. જોઈએ છે આપણે? અલ્યા ભાઈ, જોઈએ છે? કેટલાને જોઈએ છે? તો આટલું કરવું પડશે. ખાલી આંગળી ઊંચી કરીએ નહીં મેળ પડે. આ ફરજિયાત છે. સંતો આપણા માટે ફરજિયાત. હા, મારા માટે ફરજિયાત, તમારા માટે ફરજિયાત, બધા માટે. આ મુક્તતા તમારા માટે ફરજિયાત હો. આ જેને મૂર્તિનું સુખ જોતું હોય એનો અર્થ કે આ 3 આઈટમ પ્રમાણે નહીં થાય તો એનું કલ્યાણ શક્ય નથી, એવો અર્થ થાય. હવે એમાં પહેલું મહારાજ ઉપાય શું બતાવે? સાંભળજો. 3 ઉપાય બતાવ્યા છે. એમાં પહેલો ઉપાય શું બતાવે છે? હેડિંગ માર્યું, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એણે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. લ્યો, ભારે કરી. જો શરૂઆત, મોક્ષના માર્ગની શરૂઆત અહીંથી થાય છે.
કોઈ પ્રકારનું માન ન રાખવું. હેડિંગ નંબર 1, ઉપાય નંબર 1. મૂર્તિનું સુખ પામવાનો ઉપાય નંબર 1, કોઈ પ્રકારનું માન રાખવું નહીં. હવે તકલીફ ક્યાં છે આપણી ખબર છે? આપણે બધાએ એવું માની બેઠા છીએ કે આપણે તો માન છે જ નહીં, આપણે છે જ નહીં. સમજ્યા? આ તો બધી આપણા માટે વાતો જ નથી. હું તો નિર્માની જ છું. મોટે ભાગે આપણે અહીં થાપ ખાઈ જઈએ છીએ. હા, શું બોલ્યા કોઈ? હા, એ જ મોટામાં મોટું માન. વેરી ગુડ. તો મોટે ભાગે આપણે આવું જ માનીએ છીએ. ઘરવાળા કોઈ કહે ને કદાચ કે તમે માન, આ તમારું માન કહેવાય, ત્યારે આપણે શું કહીએ? તારા માન છે ને એટલે મારા મન દેખાય છે તને. સમજ્યા? પણ એમ કરીને આપણે બોલો એમ, તને માન છે ને એટલે મને મારા મન દેખાય છે. લાલ ચશ્મા પહેરે ને બધું લાલ જ દેખાય. તને કમળો થયો છે ને એટલે મને પીળો દેખાય છે. બોલો આપણે આવું કંઈ નહીં, એના એમને માની ઠેરવી દઈએ, પણ આપણે સ્વીકાર કરીએ નહીં. મુક્તો તમને હવે માન છે એની ખબર કેવી રીતે પડે? માન આપણામાં કેટલું છે એની ખબર કેવી રીતે પડે? એના લક્ષણો કયા? અને લક્ષણો જાણીશું તો આપણને ખબર પડશે કે આ માનને ઓળખ્યાને ખ્યાલ આવશે કે આટલું માન છે. ચલો કોઈ કહેશો માનને ઓળખવાના લક્ષણ કયા કયા? જો સાંભળો, આ બોલો પ્રાંજલ મહારાજ, શું કહેવું છે? વેરી ગુડ. મુક્તો આપણે બહુ બધા સીધા સાદા આમ સહેજે સહેજે ખ્યાલ આવે ને એવા 2-3 લક્ષણો કહીએ, સહેજે સહેજે. અને આપણે આપણી તરફ નજર કરજો. જો આ નિર્માની થવા બેઠા છીએ, દાસના દાસ થવા બેઠા છીએ, એટલે આ કર્યા સિવાય છૂટકો નથી. અને એટલે વાત કરીએ છીએ માન પોતામાં કેટલું છે એને ઓળખવાનો ઉપાય કયો? તો મુક્તો માની એનો મોટામાં મોટું પહેલું લક્ષણ, એને ધાર્યું કરવા જોઈએ. પોતાનું ધાર્યું કરવાનો સ્વભાવ હોય એ જ માન. માનીને ધાર્યું કરવાનો સ્વભાવ હોય જ. પોતે નક્કી કર્યું હોય એ પ્રમાણે થવું જ જોઈએ. જે ધાર્યું એમાં કોઈની તાકાત નથી બાંધછોડ કરાવી શકે. જેને બીજા શબ્દોમાં કહેવાય મનમુખીપણું, અઠીલાપણું. મન ધાર્યું કરવાનો સ્વભાવ માનીમાં હોય જ. જરા તપાસતા જજો પોતાની જાતને, પોતાને તો જોતા જજો કે આપણે ઘરમાં, પરિવારમાં, ઘરમાં ને સત્સંગમાં 2 જગ્યાએ જોજો કે આપણે આવો સ્વભાવ આપણામાં કેટલો છે કે મારું ધાર્યું ને આપણું ધાર્યું ન થાય તો આપણને રહી ના શકીએ, કાળઝાળ થઈ જઈએ. કેટલી સરળતા છે એટલું નિર્માનીપણું, અને કેટલું ધાર્યું કરવાનો સ્વભાવ છે આપણો, એ જ માન. તપાસજો જરા. આપણે અહીં બીજાનું તપાસવા નથી આવ્યા, આપણે આપણું તપાસવા બેઠા છીએ. ઓળખાશે તો ટાળવાનો પ્રયત્ન થશે ભાઈ. અહીં તમને ખબર જ નથી કે મને કાળો ડાઘ પડ્યો છે, એવી ખબર જ નથી, તમે બોલો હા સુધી નહીં કાઢો. પણ અત્યારે કોઈક કહે ને કે અહીં કાળો ડાઘ પડ્યો છો, બાજુમાં કોઈ કહે ને બોલો તમે લઘુનું બાનું કાઢીને કાળો ડાઘ જઈને ધોઈ આવશો તરત જ, કે આરું કેવું ખરાબ લાગતું હશે. ખબર પડી તો કાઢશો ને. એમ આપણે ઓળખો તો ખરા, આપણા માનને તો ઓળખો. અને માનને ઓળખવા માટેના તમને 3-4 લક્ષણ કહું છું કે જેટલું ધાર્યું કરવાનો સ્વભાવ વિશેષ હોય એટલું માન કહેવાય. લાગુ પડે છે આપણને કોઈનામાં? આ લક્ષણ કંઈ સેટ થાય છે આપણી સાથે, ફિટ થાય છે? કેટલાને થાય છે? સ્વીકાર કરો જોઈએ. આટલા સ્વીકાર કરી શક્યા એ બદલ તાળીથી વધાવું છું કે આપણે સ્વીકાર તો કરી શકીએ. નહીં ચાલે. સરળ થાઓ મુક્તો, બિલકુલ સરળ થાઓ. આ નિર્માની થવું એટલે સરળ થવું. આ બાબતમાં કોઈ દિવસ જડ ના બનો મુક્તો. કોઈ દિવસ અઠીલો સ્વભાવ નહીં. આઠીલો સ્વભાવ કહેવાય, ધાર્યું કરવાનો સ્વભાવ. ભક્તને ના ચાલે, ભક્તને ના શોભે. હાથ જોડીને તરત જ સરળ થઈ જવું. હા, મહારાજે લખ્યું છે કે કોઈ પંચવર્તમાનની બાબત હોય અથવા ઉપાસનાની નિષ્ઠાની બાબત હોય, કોઈ એમ કે દારૂ પી લે ને લેને હવે સરળ થઈ જાય ને, તને સ્વામીએ કીધું છે ને સરળ થઈ જવાનું.
પીવાય કોક દાડો, સરળ થઈ જાય ને પહેલાં. સ્વામી નહોતા કીધું હું તારી જોડે સભામાં બેઠો હતો, સ્વામી નહોતું કીધું સરળ થઈ જાઉં, હાથ જોડીને કહી દઉં ભલે દયાળુ, એમ કહીને ભલે દયાળુ પી લે ને મોટા. એમાં સરળ થવાની વાત નથી હો, એ પંચવર્તમાન સંબંધી વાત આવી. તમે કોઈ ક્યાંક ચાલે કોક દાડો ચા પીવાય હવે પી લે ને, નહીં, એમાં સરળ નહીં થવું, એ પંચવર્તમાનની બાબત છે. અમને સંતોને તમે પૈસા મહારાજે નથી ના પાડી છે. પેલા નિષ્કુળાન સ્વામીને મહારાજે આ મુઠ્ઠી બંધ કરી અને પેલી સોનામોર આપવા માંડી, લ્યો જોગીયાસ પ્રસાદી. નિષ્કુળાન સ્વામીએ શું કર્યું? મહારાજ મુઠ્ઠી ખોલીને બતાવો તો લઈશ. અરે અમે ઝેર આપવાના છે. અરે મહારાજ તમે ઝેર આપશો તો પી જઈશ, તમારી પ્રસાદીનું ઝેર ક્યાંથી, પણ પહેલાં બતાવો. નિષ્કુળાન સ્વામી ત્યાં સરળ ના થયા. અને એ વખતે મુક્તાન સ્વામી આવીને ઉભા રહ્યા. મુક્તાન સ્વામી આ નિષ્કુળાન સ્વામીને કહો સરળ નથી થતા, હું શું એમને ઝેર આપવાનો છું? મુઠ્ઠી ખોલો, મુઠ્ઠી ખોલો, મુઠ્ઠી ખોલો મંડ્યા છે, હઠીને બેઠા છે, મુઠ્ઠી ખોલો તો જ લઈશ. મુક્તાન સ્વામી કે મહારાજ ખોલી નાખો ને તમે, હવે ખોલીને બતાવી દો ને, એમાં શું તમે સરળ થઈ જાવ, એ ના થાય તો કંઈ નહીં. મહારાજ કે મુક્તાન સ્વામી તમે તમારી નાતનું હાચવ્યું, તમે પક્ષ એમનો લીધો. મહારાજ એમના ભેળા રહેવાનું એટલે એમનો જ પક્ષ લેવાય ને. મુક્તાન સ્વામી કે મહારાજ રાજ અઠવાળી છે, સ્ત્રી અઠવાળી છે, જોગી અઠવાળી છે, બાળ અઠવાળી છે, પણ ક્યાંય ભગવાન અઠ નથી સાંભળી. એ તો જોગી છે તો કદાચ હઠ કરે, પણ તમે શું કરવા હઠ કરો છો? અને જ્યાં મહારાજે ખોલ્યું, સોનામોર હતી. મહારાજને કે મહારાજ અમને આપીને તમે ઉપવાસ પડાવત ને. મહારાજ કે શાબાશ, આવી આજ્ઞા અમારી ના માનવી. અહીંયા સરળ થવાનું નથી કીધું, પરંતુ સામાન્ય બાબતોમાં આપણે હઠ કરીને બેસીએ, આગ્રહ રાખીને બેસીએ, સામાન્ય બાબતમાં એ આપણું માન છે, આપણો અહંકાર છે. મૂકતો ના ચાલે. સત્સંગમાં આવ્યા પછી ના ચાલે. સ્વભાવ બદલો આપણા, એ સ્વભાવ બદલવા આવ્યા છે આપણે. અને એમાંય સ્ત્રી અઠ કીધી છે કે પુરુષ અઠ નથી કીધી. એ તો હાવ અચૂકતું લાગે. તમે અઠીલો સ્વભાવ રાખો, તમે ધાર્યું કરવાનો સ્વભાવ રાખ્યો, એ તો ના જ ચાલે. પુરુષોમાં તો ના જ ચાલે. તો કે સ્ત્રીઓને છૂટ આપી દીધી એવું ને? ના, એમ નહીં. સત્સંગી હોય તો ના ચાલે. એ તો જગતની સ્ત્રીઓ માટે છે. બસ મન ધાર્યું છોડી દેવું, ગુરુમુખી થવું, સંતમુખી થવું, પોતાનું ધાર્યું નહીં કરવું. આ સ્વભાવ માનીમાં વિશેષ હોય અને ઘરમાં ડખા મોટે ભાગે આના થતા હોય છે. તમે અનુભવી છો, બોલો. ઘરમાં ઝઘડા ડખાનું કારણ મોટું આ હશે. જો એક જણ છોડી દે તો પ્રશ્ન આવે જ નહીં. પણ હા અમે બે, ઓલા કે મારું વાંચું, ઓલા કે મારું વાંચું, ઓલા કે મારું હું બરાબર, ઓલા કે હું બરાબર, એટલે એ ડખો. શું કરવા મૂકતો? હું કોને એક છે ને સરળ થઈ જાવ ને થોડા સત્સંગમાં આવીને આપણે થોડા સુધારો કરીએ તો. બીજું લક્ષણ મૂકતો મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય, એ માનનું મોટામાં મોટું લક્ષણ છે. અને મન ધાર્યું ના થાય એટલે ઘડીકમાં એક્સાઇટ થઈ જાય, ક્રોધ આવી જાય, ગુસ્સો થઈ જાય. આ બીજું લક્ષણ. માનીને ક્રોધ જલ્દી આવે, બહુ ક્રોધ આવે. જેનામાં બહુ ક્રોધ હોય ને બહુ માની હોય છે. હોય જ જ જ જ જ જ જ બહુ ક્રોધ હોય ને, ઘડીએ ઘડીએ ક્રોધ આવી જાય. એમ વાતે વાતે એમ તમે જુઓ તો આગની જેમ ભડકી ઉઠે. એ શું છે? માનનું કારણ છે. આપણું ધાર્યું ના થયું, કોઈ આપણી ઈચ્છા પ્રમાણે ના કર્યું એટલે ગુસ્સો, ક્રોધ. આ લક્ષણ ટચ થાય છે આપણને કોઈને? જરા તપાસ કરો. ઈયળ આવી થાળીમાં, ઈયળ આવી, કાંકરો આવ્યો. કોકને કાંકરી આવી હશે, કોકને કાંકરો આવ્યો હશે, પણ કંઈ આવ્યું? કાંકરી એટલે સમજ્યા? થોડો ગુસ્સો આવતો હોય ને કાંકરી કહેવાય. અને જેને બહુ ભભૂકતું હોય ને એને શું કહેવાય? પેલા કાંકરો. એટલે કહું છું, કોકને કાંકરી કે કાંકરો આવ્યો, કેટલાને આવ્યો? ગુસ્સો આવી જતો હોય, ક્રોધ તરત આવી જતો હોય. આ માનનું લક્ષણ છે.
આ દેહાભિમાનનો અહંકારનું લક્ષણ છે. હવે કાંકરી આવી શું કરવાનું? ચલાવી લેવાનું. કાંકરી આવે ઘઉં વીણતા વીણતા શું કરો પછી? તરત કઢાય કે અઠવાડિયા પછી કાઢશું? ના, દળાઈને કાઢશું. તો કાઢો અત્યારે જ કાઢીને જાઓ. તમે કહો ભાઈ એટલી વારમાં કેવી રીતે નીકળે? સારું, સંકલ્પ તો પ્રબળ કરો કે મારે હવે માન રહેવા દેવું નથી, તો ક્રોધ નહીં કરવાનો. કદાચ પોતાનું ધાર્યું ન થયું, કંઈ નહીં, હશે મહારાજની મરજી, એમ માનીને છોડી દો. મહારાજની મરજી. બધું ધાર્યું ના થાય. ધાર્યું તો એક ધણીનું થાય, આપણું ના થાય ભાઈ. ધાર્યું કરવાનો સ્વભાવ એકનો જ છે, એકને જ અધિકાર છે. અને કોને? મહારાજને. તો કે એમને ધાર્યું કરવાનું, નમાન નહીં કરવાનું? અરે ભાઈ, એ તો સર્વોપરી ભગવાન છે એટલે એમનો અધિકાર છે. ધાર્યું બધું શ્રી હરિનો જ થાય. એ શ્રી હરિનો જ એમનો ગુણધર્મ છે. આ સ્વભાવ તો એકની પાસે જ છે. અને એ સ્વભાવ આપણે લઈ લેવાનો, એમનો ગુણ આપણે લઈ લેવાનો, એમનો ગુણધર્મ આપણે ઉપાડી લેવાનો. દુઃખી થઈએ જ, એ જ માન. અને એના લીધે પછી ક્રોધ ને ગુસ્સો ને, અને માણસ ક્રોધમાં આવે ત્યારે શું કરી નાખે ભાન ના પડે. બોલો, શું બોલી નાખે ભાન ના પડે, કોને શું કહી નાખે ખબર ના પડે. મોક્ષનો માર્ગ કપાઈ જાય. મહારાજ એવું કહે છે, જો જેને મોક્ષ જોતો હોય એણે પહેલું જ કોઈ પ્રકારનું માન ન રાખવું. વાતે વાતે ક્રોધ ગુસ્સો, ઘણા સ્વભાવ જ હોય. વાતે વાતે ક્રોધ કરે, વાતે વાતે ગુસ્સો. વાતમાં કશું ના હોય તો એ ક્રોધ કરી નાખવાનો. અરે ભગવાનને મહારાજ ન ચલવે ભાઈ. અને એમાં ક્રોધ આવવામાં કોક સામે દુભાઈ જાય, ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ પણ સંત હોય, અને જેને જોજો, જેને બહાર ગાળ બોલવાની આદત હોય ને, અહીંયા નહીં બોલે, બોલાઈ જાય. એને ના બોલવું હોય ને તો એ બોલાઈ જાય. એમ ઘરમાં ગુસ્સો આવશે તો સત્સંગમાં પણ આવશે, ભગવાનના ભક્તો પર આવશે, કાલે સંત ઉપર આવશે, અને ભગવાન મોટા પુરુષ ઉપર પણ આવે, જરૂર આવે. કારણ કે આદત પડી ગઈ છે ને એને. મુક્તો એ સ્વભાવ જ ના જોઈએ. ક્રોધી ભક્ત મહારાજે પ્રથમના 76માં લખ્યું છે. પ્રથમનું 76મું વતનામૃત જો મહારાજના શબ્દો સાંભળો. સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા છે એમાં? મહારાજ શું કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની, એ 4 પ્રકારના જે મનુષ્ય તે હરિભક્ત હોય તોય પણ એની સાથે અમારે બને જ નહીં. લ્યો, મહારાજે હાથ ધોઈ નાખ્યા, એની જોડે અમારે બને નહીં. હવે જો ભગવાનને આપણી જોડે ન બને અને ગમે એટલું બીજાને બને તો ક્યાં મેળ પડશે પહેલાં? અને કોઈને નહીં બને, ભગવાનને ના બને ને કોઈ એની જોડે કોઈને ના બને. જોઈજો તમે, ક્રોધી હોય ને માની હોય ને એની જોડે ભલે બધા ઉપરથી સારું બોલે, પણ મંદરથી તો એમ જ આ ક્યાં ડખાળીઓ આવ્યો. બોલો, એને એમ જ લાગતું હોય એને ક્યાં આ ડખાળીઓ આવ્યો. ડખાળીઓ જ લાગે બધા, ભલે કોઈ બોલે નહીં. વાટમાં તમારા વટમાં તમારો આમ તમારી બીકમાં કોઈ બિચારા બોલી ના શકતા હોય, બાકી એમ એનું કોઈ વેલ્યુ ના હોય. માનીની ક્રોધીની કોઈ વેલ્યુ ના હોય, કોઈના માનસમાં વેલ્યુ ના હોય. બોલો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.